નમસ્કાર મિત્રો, સપુષ્પીય વનસ્પતિઓમાં લિંગી પ્રજનનના કેટલાક મુદ્દાઓ વિશે આપણે લાસ્ટ વિડીયોની અંદર ચર્ચા કરી. બાકીના રહી ગયેલા મુદ્દાઓ વિશે હવે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. મિત્રો, આ ચેપ્ટરના 17 વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેનાથી દરેક મુદ્દાઓ વિશે તમે સવિસ્તાર રીતે અભ્યાસ કરી શકો. અહીંયા આપણે જોઈએ તો માર્ચ 2024માં 4 માર્ક્સના પ્રશ્ન તરીકે પૂછાઈ ગયેલ પ્રશ્નની ચર્ચા કરીએ આપણે. તો અહીંયા આવૃત બિત્તરી વનસ્પતિઓમાં બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ સમજાવો. અથવા તો બીજી રીતે પ્રશ્ન પૂછાય કે વનસ્પતિઓમાં અંતઃ સંવર્ધન દબાણ અટકાવવા માટે કઈ પ્રયુક્તિઓ અજમાવે છે. 4 માર્ક્સનું બારફેરિએશન આ રીતે કરેલું છે કે પ્રયુક્તિઓની જરૂરિયાત અંતઃ સંવર્ધન દબાણ વિશે આપણે લખવાનું છે. આપણને ખબર છે કે દરેક સપુષ્પ વનસ્પતિઓ મોટા ભાગે દ્વિલિંગી પુષ્પ નિર્માણ કરે છે, અને દ્વિલિંગી પુષ્પ હોય એટલે તે જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. અને ત્યારે સતત સ્વપરાગનયન થવાને કારણે અંતઃ સંવર્ધન દબાણ સર્જાય છે. તેને કારણે આટલી માહિતી આપણે દર્શાવીએ તો 0.5 માર્ક્સ આપણે પ્રાપ્ત કરી શકીએ. આ ઉપરાંત એની અંતઃ સંવર્ધન જે અટકાવવા માટે અથવા સ્વપરાગનયનની ક્રિયા અટકાવવા માટે અહીંયા કેટલીક પ્રયુક્તિઓ આપેલી છે, જે પૈકી એક પૃથકતા, પરાગાસન, પરાગાશયનું સ્થાન, સ્વ અસંગતતા અને એક લિંગી પુષ્પો. દરેક અહીંયા તો પૃથકતાની વાત કરીએ આપણે કે પૃથકતા કે જુદા જુદા સમયે જ્યારે પરાગરજ મુક્ત થાય ત્યારે પરાગાસન એ ગ્રહણશીલતા જોવા મળતી ન હોય, અને પરાગાસનની ગ્રહણશીલતા જોવા મળતી હોય તો પરાગરજની મુક્તિ હોતી નથી. આમ એક જ પુષ્પની અંદર અથવા દ્વિલિંગી પુષ્પની અંદર આપણે સ્વપરાગનયન અટકાવી શકીએ. એવી જ રીતે પરાગાશય અને પરાગાસનનું સ્થાન, તો પુંકેસરની પરાગાશય અને સ્ત્રીકેસરનો પરાગાશય બંનેનું સ્થાન અલગ અલગ હોય છે, જેથી પરાગાશયની પરાગરજ એ પરાગાસન ના સંપર્કમાં આવી શકતી નથી. કેટલીક પામ્સ વનસ્પતિની અંદર આવું જોવા મળે છે. આપણે આટલું દર્શાવીએ તો 1 માર્ક્સ છે. સ્વ અસંગતતા આ એક જનીનિક પ્રયુક્તિ છે, જેને કારણે સ્વ અસંગતતાને કારણે એ પરાગાસન પર આવેલી પરાગરજ ને અંકુરજ ન થવા દે, અથવા તો અંકુરન થાય તો પરાગનલિકાનું નિર્માણ ના થાય, અને એને ન થવાને કારણે ફલનની ઘટનાને આપણે ટાળી શકીએ છીએ, એટલે સ્વફલનની ઘટના અહીંયા દર્શાવી શકીએ છીએ. જ્યારે કેટલીક વનસ્પતિઓની અંદર એકલિંગી પુષ્પો નિર્માણ કરે છે. એક જ વનસ્પતિ પર નર પુષ્પ અને માદા પુષ્પ જુદા જુદા હોય તેવી વનસ્પતિને આપણે એકસદની વનસ્પતિ કહીએ છીએ, દિવેલા અને મકાઈ. જ્યારે કેટલીક વનસ્પતિમાં માદા વનસ્પતિ અને નર વનસ્પતિ જુદી જુદી હોય છે, એટલે બંનેમાં જુદી જુદી વનસ્પતિ પર પુષ્પો જોવા મળે છે, એટલે અહીંયા દ્વિસદની વનસ્પતિ કહેવાય. અહીંયા મિત્રો આ બંને પદ્ધતિની અંદર આપણે સ્વફલન અટકાવી શકીએ, પરંતુ ગેટેનોગમી અટકાવી શકતા નથી. જ્યારે સ્વફલન અને ગેટેનોગમી બંને સ્વ અસંગતતા અને એકલિંગી પુષ્પો દ્વારા આપણે એને અટકાવી શકીએ છીએ. આટલું વર્ણન દર્શાવીએ તો 4 માર્ક્સને આપણે પ્રશ્ન પૂર્ણ. અન્ય પ્રશ્નોની ચર્ચા કરીએ તો પરાગરજ, વિકેસર, આંતરક્રિયા વર્ણવો. 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. અહીંયા સંગત અસંગત પરાગરજ વિશેનું વર્ણન કરવાનું છે. એટલે મિત્રો, પરાગનયનની ક્રિયા થાય ત્યારે પરાગરજ પરાગાસન પર ચોક્કસ જાતિની સ્થાપિત થશે એવી કોઈ ખાતરી દર્શાવતા નથી. એટલે કે પરાગાસન પરાગરજની ઓળખવાની ક્ષમતા ધરાવે છે. એ સંગત પ્રકારની છે કે અસંગત પ્રકારની છે. જો સંગત પ્રકારની હશે તો સ્ત્રીકેસર સ્વીકારશે અને પશ્વફલનની ક્રિયાઓ દર્શાવશે. જ્યારે અસંગત હશે તો સ્ત્રીકેસરને સ્વીકારને, એટલે કે પરાગરજનું અંકુરન કે પરાગનલિકાનું નિર્માણ થવા દેશે નહીં. અને પરાગરજની અંદર જે રાસાયણિક ઘટકો હોય છે તે મધ્યસ્થી કરી અને પરાગાસન અને પરાગરજ વચ્ચેની આંતરક્રિયા દર્શાવે છે. આટલું દર્શાવતા આપણે 0.5 માર્ક્સ. હવે સંગત પરાગરજની ક્રિયાવિધિ વિશે જોઈએ તો સંગત પરાગરજ હોય તે સ્ત્રીકેસરને સ્વીકારશે, પરાગાસન પર પરાગરજનું અંકુરન થઈ પરાગનલિકા નિર્માણ કરશે, જે પરાગનલિકા વહન પામી અને બીજાશયના અંડક છિદ્ર પાસે આવશે, જ્યાં સહાયક કોષોની મદદથી કે જેમાં તંતુ પ્રસાધનો આવેલા હોય છે, જે વિશિષ્ટ સુગંધ દર્શાવે છે, તેની મદદથી પરાગનલિકા અંડકની અંદર એટલે કે બીજાશયની અંદર
બીજાશયના અંડકમાં પરાગરજમાં જોવા મળતા સમાવિષ્ટ ઘટકો એટલે કે નરજન્યુઓને મુક્ત કરે છે. આ ઘટનાનું આપણે વર્ણન કરીએ તો 1 માર્ક્સ હોય છે. અને છેલ્લે વ્યાખ્યા કે પરાગાસન પર પરાગરજનું સ્થાપન થાય ત્યાંથી પરાગ નલિકા એ અંડકમાં પ્રવેશ કરે ત્યાં સુધીની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓને સામૂહિક રીતે પરાગરજ, સ્ત્રીકેસર, આંતરિક ક્રિયાઓ તરીકે ઓળખાય છે. આમ આટલું વર્ણન કરીએ તો આપણને 2 માર્ક્સ અહીંયા પ્રાપ્ત થઈ શકે. સાથે બીજો એના પછીનો એક મુદ્દો જોઈએ કે જે 2 માર્ક્સમાં પૂછાય છે, કૃત્રિમ સંકરણ ટૂંકનોટ લખો. તો ભિન્ન જાતિઓ અને ભિન્ન પ્રજાતિઓ હોય ઉચ્ચતમ લક્ષણો પ્રાપ્ત કરવા માટે આપણે એને સંકરણ દર્શાવીએ છીએ, જે એક વિશિષ્ટ પદ્ધતિ તરીકે અહીંયા જોવા મળે છે. શબ્દની સમજૂતીના આપણે 0.5 આવા વિશિષ્ટ પ્રકારના કૃત્રિમ સંકરણની અંદર ઈચ્છિતમ પરાગરજ દ્વારા સંકરણ થાય તે માટે 2 તબક્કાઓ દર્શાવેલા છે, વ્યંધીકરણ અને કોથળી ચડાવી. બંને 0.5 વ્યંધીકરણમાં પુષ્પો જ્યારે પુષ્પકલિકા હોય ત્યારે ચીપિયાની મદદથી તેને પરાગાશય દૂર કરવામાં આવે છે, જેથી તેમાં પરાગરજ સ્થાપિત થઈ શકે નહીં. એ ઘટનાને વ્યંધીકરણ કહીશું. અને ઈચ્છિતમ પ્રકારની જ પરાગરજ વડે સંકરણ કરી શકે તે હેતુસર તેના પર મીડિયા કાગળની કોથળી ચડાવવામાં આવે છે. આ વર્ણન કરીએ 0.5. અને કેટલીક વખતે એકલિંગી પુષ્પો હોય છે, એકલિંગી પુષ્પની અંદર વ્યંધીકરણ કરવામાં આવતું નથી, જ્યારે કોથળી ચડાવી અને અસંગત પરાગરજને અથવા અનિચ્છનીય પરાગરજને આપણે અટકાવી શકીએ છીએ. આટલું વર્ણન કરીએ તો 2 માર્ક્સ અહીંયા આપણે પ્રાપ્ત થઈ શકે. ચર્ચા કરીએ આવૃત બીજધારી વનસ્પતિઓમાં બેવડું ફલન આકૃતિ સહ સમજાવો. 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે અહીંયા. જો આકૃતિ ન પૂછે તો 2 ગુણનો પૂછી શકાય અહીંયા. તો એનું બાયફર્ગેશન આ રીતે કરેલું છે. પરાગ નલિકાનો અંડકમાં પ્રવેશ એટલે કે સંયુગ્મન જોડાણનો 1 માર્ક્સ, ત્રિકીય જોડાણનો 1 માર્ક્સ અને આકૃતિના 2 માર્ક્સ. અહીંયા જોઈએ આપણે કે 2 સહાયક કોષો પૈકી એક સહાયક કોષની અંદર પરાગ નલિકા પ્રવેશ પામે ત્યારે પરાગ નલિકામાં રહેલા બંને નરજન્યુઓને સહાયક કોષ રસમાં મુક્ત કરે છે. 2 નરજન્યુ પૈકી એક નરજન્યુ ભ્રૂણપુટના અંડક છિદ્ર પાસે આવેલા અંડકોષ સાથે જોડાય છે અને દ્વિકીય યુગ્મનજનું નિર્માણ કરે છે. આ પ્રકારના જોડાણને આપણે સંયુગ્મન જોડાણ તરીકે ઓળખીશું. આટલું દર્શાવીએ 1 માર્ક્સમાં. એ જ રીતે 2 નરજન્યુ પૈકી એક નરજન્યુ ભ્રૂણપુટની મધ્યમાં જોવા મળતા દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાઈ અને PEN પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્રનું નિર્માણ કરે છે. આમ 3 એકીય જોડાણ થવાને કારણે 3N એટલે કે ત્રિકીય PEN. મિત્રો MCQમાં PEN નું પૂરું નામ પૂછાય છે, પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ એટલે કે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર નિર્માણ પામે છે. આમ આ પ્રકારના જોડાણને આપણે ત્રિકીય જોડાણ કહીશું. આનું વર્ણન કરીએ તો 1 માર્ક્સ. આમ અહીંયા જોઈએ આપણે કે ભ્રૂણપુટમાં સંયુગ્મન જોડાણ અને ત્રિકીય જોડાણ 2 પ્રકારના જોડાણ થતું હોવાથી આવા પ્રકારના જોડાણને આપણે બેવડું ફલન તરીકે ઓળખી શકાય. એ પણ અહીંયા આપણે દર્શાવવું જરૂરી બને છે. આમ યુગ્મનજ આગળ વિકાસ પામી ભ્રૂણમાં પરિણમશે, જ્યારે PEN પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર પ્રાથમિક ભ્રૂણકોષ કોષમાં પરિણમશે, જે વિકાસ પામી અને ભ્રૂણકોષ પેશીનું નિર્માણ કરે છે. આટલું દર્શાવીએ તો વર્ણનના 2 માર્ક્સ આપણને પ્રાપ્ત થઈ શકે. અને આકૃતિ દોરીએ છે. આકૃતિ મિત્રો બુક્સની અંદર પેજ નંબર 16 ફિગર 1.12C ફિગર છે, તેને આપણે ડ્રો કરવાની છે અને સાચા નામ નિર્દેશ કરવાના છે, જેથી આપણને 2 માર્ક્સ પૂરા પ્રાપ્ત થઈ શકે. આકૃતિના નામની અંદર દર્શાવેલું છે કે પરાગ નલિકાની વૃદ્ધિ અને બેવડું ફલન. આમ આ પ્રશ્ન 4 માર્ક્સની અંદર C વિભાગની અંદર પૂછી શકે. ભ્રૂણકોષના વિકાસ ટૂંકનો જણાવો 2 ગુણની અંદર પૂછાય છે. 4 મુદ્દા છે, 4 મુદ્દાના 0.5 માર્ક્સ લીખે એનું બાયફર્ગેશન કરી શકાય. ભ્રૂણકોષ પેશીનું નિર્માણમાં આપણે જોઈએ કે બેવડા ફલનની ક્રિયાને અંતે
PEC નિર્માણ પામે છે. PEN ત્યારબાદ PEC નિર્માણ પામે છે, એટલે કે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ નિર્માણ પામે, જે વારંવાર વિભાજન પામી અને ત્રિકીય ભ્રૂણકોષ પેશીનું નિર્માણ કરે છે. આવી પેશીના કોષો સંચિત થયેલ ખોરાક ધરાવે છે અને જે ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણને પોષણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. આટલું દર્શાવીશું આપણે અહીંયા આ મુદ્દાની અંદર. ત્યારબાદ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ એટલે કે પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર અનેક વખત વિભાજન પામી અને એક જ કોષની અંદર અનેક કોષ કેન્દ્ર એટલે કે મોટી સંખ્યામાં કોષ કેન્દ્રો નિર્માણ કરે છે. આમ ભ્રૂણ કોષના વિકાસની આ જે અવસ્થા છે, જેને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ તરીકે આપણે ઓળખીશું. અહીંયા ત્યારબાદ કોષ દિવાલનું નિર્માણ થતા ભ્રૂણકોષ પેશીનું નિર્માણ થાય છે. મિત્રો, નાળિયેર પાણીની અંદર આપણે જોઈએ છીએ કે નાળિયેરની અંદર જે પાણી જોવા મળે છે એ બીજું કંઈ જ નહીં પણ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ તરીકે જોવા મળે છે. અને ત્યારબાદ સફેદ માવો અથવા તો ઘર જોવા મળે છે, જેને આપણે કોષીય ભ્રૂણકોષ તરીકે ઓળખીએ છીએ. અહીંયા MCQમાં પણ દર્શાવી શકે છે, ઉદાહરણ પૂછાય છે અહીંયા. ત્યારબાદ બીજના વિકાસ દરમિયાન ભ્રૂણકોષ તેના વિકાસ દરમિયાન ભ્રૂણકોષ પેશી સંપૂર્ણપણે વપરાઈ જાય તો તેવા બીજને આપણે અભ્રૂણકોષી બીજ જોવા મળે છે. વટાણા, મગફળી, વાલ એના ઉદાહરણ તરીકે આપણને જોવા મળશે. જ્યારે કેટલાક બીજની અંદર ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણકોષ પેશી ન વપરાતા બીજમાં ચિરલગ્ન એટલે લાંબા સમય સુધી બીજમાં ભ્રૂણકોષ પેશી જોવા મળે છે, એવા બીજને આપણે ભ્રૂણકોષી બીજ કહીશું. દિવેલા, નાળિયેર તેનું ઉદાહરણ થશે. આમ આટલા મુદ્દા દર્શાવીએ તો આપણને 2 ગુણનો પ્રશ્ન પ્રાપ્ત થઈ શકે. આવૃત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણ વિકાસ સમજાવો 4 ગુણનો પ્રશ્ન આવે છે. ભ્રૂણ વિકાસની વાત કરીએ આપણે કે ભ્રૂણ વિકાસ અંડક છિદ્ર તરફ રહેલા દ્વિકીય યુગ્મનજમાંથી થતો જોવા મળે છે અને આવો ભ્રૂણ વિકાસ ત્યારે જ થાય છે જ્યારે ભ્રૂણકોષ પેશીનું નિર્માણ થયેલું હોય છે, જે પોષણ માટે એક અનુકૂલન દર્શાવે છે. અહીંયા આપણે જોઈએ કે દ્વિદળી વનસ્પતિનો ભ્રૂણ અને એકદળી વનસ્પતિનો ભ્રૂણની રચના અલગ અલગ છે, છતાં પણ શરૂઆતના જે ભ્રૂણ વિકાસના તબક્કાઓ છે, જેને ભ્રૂણ જનન કહેવાય, તે એક સરખા જોવા મળે, સમાન હોય છે. યુગ્મનજ પૂર્વ ભ્રૂણમાં વિકાસ પામે છે, ત્યારબાદ ક્રમશઃ ગોળાકાર ભ્રૂણ, હૃદયાકાર ભ્રૂણ અને પુખ્ત ભ્રૂણમાં વિકાસ પામે છે. અહીંયા સુધીના વર્ણન આપણે 1 માર્ક્સ દર્શાવેલો છે. અહીંયા લાક્ષણિક દ્વિદળી વનસ્પતિના ભ્રૂણની વાત કરીએ તો ભ્રૂણ એ ભ્રૂણધરી અને 2 બીજપત્રો ધરાવે છે. બીજપત્રો સાથેનો ભ્રૂણધરીના ઉપરના ભાગેના રચનાને આપણે ઉપરાક્ષ કહીશું, જેમાંથી આદિસ્કંદ, પ્રકાંડગ્ર વગેરે નિર્માણ થઈ શકે છે. ત્યારબાદ બીજપત્રો સાથેના ભ્રૂણધરીના નીચેના નળાકાર ભાગને આપણે અદ્રાક્ષ તરીકે ઓળખાઈશું, જેમાં આદિમૂળ અથવા તો ભ્રૂણમૂળ વિકાસ પામે છે. આવા મૂળાગ્ર ઉપર મૂળરોગનું આવરણ આવેલું હોય છે. આટલા દર્શાવવામાં આપણે 1 માર્ક્સ મળી શકે. અહીંયા લાક્ષણિક એકદળી વનસ્પતિના ભ્રૂણની વાત કરીએ તો એકદળી વનસ્પતિમાં એક જ બીજપત્ર આવેલું હોય છે, જેને વરુથિકા કહેવામાં આવે છે, જે ભ્રૂણધરીની એક બાજુ ગોઠવાયેલા હોય છે. વરુથિકા સાથેના ભ્રૂણધરીના જોડાણ નીચે તરફના જોડાણને ભ્રૂણમૂળ તરીકે ઓળખાશે, જે ભ્રૂણમૂળ ચોલ ધરાવે છે. ત્યારબાદ બીજધરીના વરુથિકાના ઉપરના ભાગના જોડાણને ભ્રૂણાગ્ર તરીકે ઓળખીશું, જે ભ્રૂણાગ્ર ચોલ તરીકે. તો આટલું વર્ણન દર્શાવીએ 1 માર્ક્સ આપણે. આ ઉપરાંત આકૃતિ પેજ નંબર 18 ફિગર 1.13b માં દર્શાવેલ છે, જે 1 માર્ક્સ આપણે દર્શાવી શકાય. આમ 4 માર્ક્સ આ પ્રશ્નની અંદર આવે. બીજ એટલે શું? ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ. અહીંયા ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજનો તફાવત સ્વરૂપે પણ પ્રશ્ન પૂછી શકાય. અહીંયા આપણે જોઈએ કે લિંગી પ્રજનનની અંતિમ નિપજ તરીકે બીજ જોવા મળે છે. આવા બીજ ફલિત અંડક તરીકે પણ ઓળખવામાં આવે છે અને બીજનો વિકાસ ફળની અંદર થતો જોવા મળે છે. બીજ એ બીજપત્રો, ભ્રૂણધરી અને બીજાવરણ ધરાવે છે. અહીંયા
ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ પેશી એ સંપૂર્ણપણે જ્યારે વપરાઈ જાય ત્યારે બીજમાં ભ્રૂણપોષ પેશી જોવા મળતી નથી. તો એવા બીજને આપણે અભ્રૂણપોષી બીજ અથવા આલ્બ્યુમિન બીજ તરીકે ઓળખાય. દાખલા તરીકે વટાણા અને મગફળી. આનો આપણે 0.5 માર્ક્સ દર્શાવી શકાય. ત્યારબાદ ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષ પેશી વપરાય વગરની, એટલે કે બીજમાં ભ્રૂણપોષ પેશી અસ્તિત્વ ધરાવે તો તેવા બીજને આપણે ભ્રૂણપોષી બીજ અથવા તો આલ્બ્યુમિન યુક્ત બીજ તરીકે ઓળખીએ છીએ. ઘઉં, મકાઈ, જવ વગેરેની અંદર બીજ જોવા મળે છે. અહીંયા મિત્રો બીજ દેહ શેષ MCQ તરીકે પણ પૂછાય છે અને વારંવાર પૂછાતો પ્રશ્ન છે. બીજ દેહ શેષ ધરાવતી વનસ્પતિઓ કઈ છે? તો કાળી મરી અને બીજ તરીકે જોવા મળે છે. અહીંયા બીજ દેહ શેષમાં એટલે કેટલાક બીજ લાંબા સમય સુધી ચિર લગ્ન સુધી પ્રદેહના ભાગ દર્શાવે છે. એટલે કે પ્રદેહનો ભાગ લાંબા સમય સુધી બીજ સાથે સંકળાયેલો હોય છે, જેને બીજ દેહ શેષ તરીકે ઓળખાય છે. આ પણ MCQ માટે ખાસ યાદ રાખવાના ઉદાહરણ યાદ રાખવાના બંને સુસુપ્તા આ થઈ અને 2 માર્ક્સ મળે છે. આ ઉપરાંત અન્ય 2 માર્ક્સ બીજના પ્રશ્નમાંથી અન્ય જે પૂછાય છે, એકદળી બીજના નામ નિર્દેશ વાળી આકૃતિ દોરો. અહીંયા પૂછાય છે જે મકાઈના બીજની રચના આકૃતિ દર્શાવવાની છે અને તેમાં સાચા નામ આપવાના છે. તો 2 માર્ક્સની અંદર દર્શાવી શકાય. અસહયોગી જનન અને બહુગુણતા વારંવાર પૂછાતો પ્રશ્ન છે. અહીંયા દરેકની વ્યાખ્યાને ઉદાહરણ આપીશું તો દરેકના 1 માર્ક્સ. અહીંયા અસહયોગી જનનની વાત કરીએ આપણે તો એસ્ટ્રેસી અને ઘાસના કોળી જેવી સપુષ્પ વનસ્પતિઓમાં ફલન વગર બીજનું નિર્માણ પામે છે, જેને આપણે અસહયોગી જનન અથવા અનિર્ભરતા એવી શબ્દ યાદ રાખીશું આપણે તરીકે ઓળખાય છે. અહીંયા અસહયોગી જનનની અલિંગી પ્રકારનું પ્રજનન દર્શાવે છે, જે લિંગી પ્રજનનની નકલ તરીકે જોવા મળે છે. આટલું દર્શાવતો 1 માર્ક્સ મળે. જ્યારે બહુગુણતાની વાત કરીએ આપણે તો બહુગુણતામાં કેટલીક જાતિઓ અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ કરે છે, જે ભ્રૂણમાં પરિણમે છે. આ ઉપરાંત કેટલીક વનસ્પતિઓમાં ભ્રૂણપોટની આસપાસ જે પ્રદેહ જોવા મળે છે, પ્રદેહના કોષો વિભાજન પામી અને ભ્રૂણ તરીકે બહાર ઉપસી આવે છે. આમ એક જ અંડકની અંદર અનેક ભ્રૂણ જોવા મળે છે. આની વ્યાખ્યા જોઈએ તો એક જ બીજમાં એક કરતાં વધારે ભ્રૂણની હાજરી જોવા મળે તો તેને આપણે બહુગુણતા તરીકે ઓળખીએ છીએ. આમ બંને વ્યાખ્યા અને ઉદાહરણ દર્શાવીએ તો 1 માર્ક્સ અહીંયા જોવા મળે છે. મિત્રો 3 વિડીયોની અંદર ચેપ્ટર 1 સપુષ્પી વનસ્પતિના લિંગી પ્રજનનના મોટા ભાગ એટલે કે બધા જ મુદ્દાઓને આપણે આવરી લીધા છે અને બોર્ડમાં કેવી રીતે પૂછાય અને કેવી રીતે કેટલા લખવું એની આપણે સંપૂર્ણ માહિતી જોઈ. અહીંયા આશા છે કે દરેક પ્રશ્ન વ્યવસ્થિત રીતે તૈયાર કરી અને આગામી બોર્ડની પરીક્ષાની અંદર 13 માર્ક્સના ચેપ્ટરમાંથી 13 માર્ક્સ આપણે પ્રાપ્ત કરીએ. અહીંયા આ ઉપરાંત દરેકના મુદ્દાઓના વિસ્તૃત માહિતી માટે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, જેમાં 17 વિડીયો દર્શાવેલા છે. તેના દ્વારા પણ તમે અભ્યાસ કરી અને વધુ માર્ક્સ મેળવી શકીએ.